રાજકોટના વેપારી સાથે જિલ્લા ભાજપ પ્રમુખ સહિત 5 શખ્સો પર 4.28 કરોડની છેતરપિંડી આચરણનો આરોપ છે। શેર બજાર અને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ નામે છેતરપિંડી આચરી છે, જેમાં 8 કરોડનું રોકાણ કરશો તો 2 દિવસમાં 10% વળતરની લાલચ આપી શીશામાં ઉતારે હોવાનો આક્ષેપ કરાયો છે। જ્યારે બીજી તરફ અલ્પેશ ઢોલરિયા આ તમામ આરોપોને ફગાવ્યા અને તેમણે પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે અરજી કરી છે। પૈસાનું રોકાણ કરીને સારું એવું વળતર મેળવી શકાશે, જે તમને 2 થી 5 દિવસ અથવા 10 દિવસની અંદર 8 થી 10%નું તમને સારું રિટર્ન મેળવી આપશું। આવું હરિ પટેલ અમને જણાવે છે અને વાત કરે છે કે આપણે આ ટાઈપનું રોકાણ છે અને આ ટાઈપની પાર્ટી છે, અમે એ કરવા માટે એગ્રી થઈએ છીએ અને પેમેન્ટની વ્યવસ્થા કરી અને અપાવીએ છીએ। હવે મેન બનાવ આવે છે બીકેસી બિલ્ડિંગની પાછળના પાર્કિંગના ભાગમાં આખો આ વહીવટ થાય છે। જી ભાઈ અરજી કરી છે એ કોણ છે, ક્યાંના છે, કેવી રીતે છે એ મને ખબર નથી। બીજું જી એને આક્ષેપ કર્યો છે કે ક્રિપ્ટો, હવે ક્રિપ્ટો કેવા કલરનું હોય શું હોય એ મને ખબર નથી। ન્યૂઝના માધ્યમથી મને જાણવા મળ્યું કે તમારી ઉપર આવી આક્ષેપ થયો છે।